સાયબર કોન્દ્રિયા, હેલ્થ અને રોગને લગતી માહિતી ઇન્ટરનેટ પર સર્ચ કરવી અને પોતાને અમુક બીમારી છે અથવા થશે એવી તીવ્ર ચિંતા થવી. મોબાઈલ હાથમાં હોય ને તો એ વારે વારે પછી ગૂગલમાં અને ઓલા ચેટ જીપીટીમાં બધે સર્ચ કર્યા કરે કે આવા પ્રકારના રોગ હોય, આવો લક્ષણો હોય તો શું કેવો રોગ કહેવાય, આવા લક્ષણો હોય તો શું રોગ કહેવાય, અહીં ફોટકી થઈ હોય તો ખરેખર શું કહેવાય. હવે ફોટકીમાં ઘણા પ્રકારની હોય, એમાં ક્યારેક ઊંધું આવી જાય, સમજાણું કે તો તમને આવો રોગ કહેવાય, તમને આવા પ્રકારનો રોગ કહેવાય, તો તાત્કાલિક તમારે આની સર્જરી કરવી પડે, તાત્કાલિક આમ કરવું પડે, એમાં બધી માહિતીઓ આવે. આવું બધું સર્ચ કર્યા કરે. થોડીક ઉધરસ થઈ હોય તો તરત એના પર નાખે. હવે અમુક વસ્તુ તો કેવી હોય ખબર છે, એને કાંઈ જરૂર ન હોય. એક ડૉક્ટર અમને મળ્યા હતા, કહેતા હતા, એ કે સ્વામી હું પોતે ડૉક્ટર છું ને, પણ હું કાંઈ બહુ રિપોર્ટ કરાય ન કરું. જેમ રિપોર્ટ કરાવો ને આ જોજો તમે એની નુકસાની, જેમ તમે રિપોર્ટ કરો એટલે તમારા મગજ ઉપર નકરી એની દસર આવ્યા કરે. મને આમ છે, મને આવું થયું, મને આમ થયું, તેમ થયું. કાંઈ ન હોય, જરી ગમતું હોય. હવે સમજાણું, કોલેસ્ટ્રોલ બોર્ડર ઉપર હોય કદાચ, અથવા તો બોર્ડર ઉપર આવે એમ હોય, અને આપણે રિપોર્ટ કરે એટલે આપણને નકરું કોલેસ્ટ્રોલ મગજ મારે. ખાવા પીવામાં સંયમ રહે તો સારું, પણ એની ભાત ભાતની દવાઓ અને જો આમાં એમ કે એના વિશે બધી સર્ચ કર્યા કરે, પછી મગજ ઉપર એની ઇફેક્ટ લીધા કરે અને મગજને ડેમેજ કર્યા કરે. એટલે એ આવું બાળકોને આ ટેવ થઈ જાય છે, એના હાથમાં આવે ને એટલે પાછું ભણતા હોય, કંઈક સ્કૂલમાં જાણવામાં આવે, કોઈક દ્વારા ડૉક્ટર દ્વારા કંઈક જાણવામાં આવે, કોઈ કંઈક બીજી મિત્રો દ્વારા જાણવામાં આવે, અને પછી ધીમે ધીમે એના રોગ વિશે માહિતી લઈ લે અને એ પોતાના વિશે એવો રોગ માનવા માંડે. કંઈક થોડું ઘણું હોય ને તોય, અને એના ઉપર જ નકરું ધ્યાન આપ્યા કરે. એટલે શરીરને કેવું છે ખબર, જેવું તમે એવું એને ચિંતવા કરો ને, અને એના ઉપર જેવી તમે આમ કલ્પનાઓ કર્યા કરો ને, એવું બધું થવા માંડે, રિયલ થવા માંડે. બોલો, તમને ન દુખતું હોય ને, તમને એમ થાય ને કે મને કમર દુખે, તો દુખવા માંડે. એવું છે. નો મને એવી વાત છે, એક હતા આમ થોડાક ઉંમર લાયક હતા, પણ એને મગજમાં ચડી ગયું કે મને કમર દુખે છે. ખરેખર ડૉક્ટરો કે તમને કાંઈ જ નથી, તમને કમર દુખતી નથી, ને તમારા કમરમાં કોઈ પ્રકારનો પ્રોબ્લેમ નથી. કે ના, મને દુખે છે, બહુ કમર દુખે, બહુ દુખે, હાલી ન હોય, કે કાંઈ આમ પગ ન મૂકી શકે, કંઈક જવું હોય તો ઓલામાં જે ટીંગા ટોળી કરીને લઈ જાવ, એવી ટાઈપ, એવી રીતનું મગજમાં લઈ લીધું. એક ધારું હોઈ રહે તો આમથી કમર દુખે. ડૉક્ટર કહે છે થોડુંક હાલવા માંડે તો હરકું થઈ જાય ને. પણ એ રોગ બધા એવા છે, જેવું મગજમાં અંદર માની લઈએ ને પછી પાછું થવા માંડે, એવી જ ફિલિંગ આવવા માંડે. અને ઘણી વખત એવું હોય છે, માણસને કંઈક બીજો પ્રોબ્લેમ હોય ને એટલે એ બીજા રોગમાં સપડાય, એ પછી કંઈક રોગ ગ્રહણ કરે. સમજાણું? એટલે આ એક બીમારી છે. અને પછી બાળકોમાં તો આ તરત થવા માંડે, નાનપણથી પછી રોગના શિકાર બની જાય. બોલો, પછી તો રિયલ ફિલિંગ થવા જ માંડે, એમ આવવા માંડે. એટલે આવું સર્ચ કરી અને આવી મને થશે, આવું થશે, એડવાન્સ હોય ને આપે. જો આમાં એવું કહેશે, ન હોય તો એમ કે મને આવું થઈ જાય તો, મને આવું થઈ જાય તો, એની ચિંતા કર્યા કરે. હવે છે જ ને એની ચિંતા છે ને મને કરવાની. પણ આ મોબાઈલ હાથમાં હોય એટલે થાય. એટલે અમુક કાચી ઉંમરે આ વસ્તુ એને અપાય જ ને. જો એમાં એનું ચિત્ર આપ્યું ને, એમાં બધા પ્રકારના એ આપ્યા છે. ઓલો બાબલો નાનો આવ્યો પછી ઇન્જેક્શન લીધા કરે, સમજો ને, ડૉક્ટર પાસે જઈને ઇન્જેક્શન લઈ આવે.